એ કિસુ, આ 1 વાગ્યો, મને ભૂખ લાગી છે, ખાવાનું તો આપો કંઈક હવે. ડોસીને ખાવા સિવાય બીજું કઈ કામ જ નથી. આ લ્યો ખાવાનું તમારું. ક્યારેક મોડું થઈ જાય, કામ છે, અમે બહાર જવાના છીએ, ઈ કરતા હતા. પણ મને થોડુંક શાક છાશ કંઈક તો આપો. આ રોટલી શેમાં ખાવી? શાકનું તમે ભાવ સાંભળ્યા છે? 50 રૂપિયાનું 250 શાક છે, અને શાક ખાવું છે ડોસીને. આ ખાવું હોય તો ખાઈ લો, નકર આય નહીં મળે. શાક ખાવું છે. સારું, કંઈ વાંધો નહીં, પાણીમાં બોરી બોરીને ખાઈ લઈશ. બીજું શું, ઉતારું તો ખરું ને. નકુલ, આલે આ તારું ખાવાનું, ફટાફટ ખાઈ લેજે, ગરમ છે. હા, તમે આ ખાવાનું ખાઈ લો. એ રોટલી ઠંડી છે ને, એટલે તમારાથી ખવાશે નહીં. આ લો, આ ગરમ છે. હું તો જે કહીશ ને મમ્મી ની તો મને બનાવી દઈશ. ના ના નકુલ, તારી મમ્મી જોઈ જશે ને તો પછી મને છે ને મારી જોડે બાંધશે અને તને મારશે. એટલે મારે નથી ખાવું બેટા, તું ખાઈ લે હો. ના બા, મમ્મી તો કિટી પાર્ટીમાં ગઈ, તો મમ્મી તો 2 કલાક પછી આવશે. તમે આ ખાઈ લો, હું તો રસોડામાં જઈને કઈ બી નાસ્તો ખાઈ લઈશ. બા, તમે આવી થાળીમાં કેમ ખાઓ છો? અરે બેટા, મને છે ને ઉધરસ થઈ ગઈ છે, કફ થઈ ગયો, એટલે મારી થાળી જુદી રાખે. નકર તમને બધાને થાય ને, એટલે આ મારી થાળી જુદી રાખે. આ થાળીમાં કોઈને નહીં ખાવાની. બા, પછી આ થાળી મને દઈ દેજો. તારે શું કરવી આ થાળી બેટા? બા, મારા મમ્મી બી ગઈડી થઈ ગઈ હશે, તો મારે બી એમને આ થાળી દેવી પડશે ને, કેમ કે મારા મમ્મીને બી એ વખતે ને કફ ઉધરસ ને શરદી થઈ ગઈ હશે. તો ના નકુલ, તું તારા મમ્મીને એવું જેવું તારા મમ્મી મારી જોડે કરે છે એવું તું ના કરતો તારી મમ્મી જોડે. ના બા, મારા મમ્મી તમને હેરાન કરે છે તો હું બી એમને એવું જ કરીશ. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મેં એવું વિચાર્યું નહીં, જેવું વર્તન હું આજે તમારી સાથે કરું છું એવું જ વર્તન કાલે મારા છોકરા મારી સાથે કરશે. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દ્યો મમ્મી, સોરી. નકુલ, એવું કરજા, તું દૂધ લેતો હોય, આજે આપણે બધા જોડે મળીને ખાશું. આજે બા માટે છે ને દૂધ પાક, પૂરી, શાક બધું બનાવીશ. આપણે બધા જોડે મળીને આજે ખાશું. થેન્ક યુ મમ્મી, હું બાને બહુ પ્રેમ કરું છું. હા, મારી ભૂલ થઈ ગઈ, સોરી મમ્મી. તમે જો ઈચ્છતા હોય કે તમારા બાળકો તમારી સેવા કરે તો પહેલાં તમે તમારા મા બાપની સેવા કરજો, કેમ કે જે બાળકો જોવે છે એ જ શીખે છે. મમ્મી, હું બહાર જાઉં છું, કાંઈ વસ્તુ લાવવાની છે? બહાર વરસાદ બહુ છે ને, તો અત્યારે લઈ આવું, પછી બહુ કીચડ હોય છે. મારે કશું લાવવાનું તો નથી, પણ મારે છે ને આરતી દીદીને ઘરે જવું છે. મમ્મી, હજી કાલે દવા લઈને આવ્યા છીએ આપણે, અને અત્યારે બહાર વરસાદ તો જોવો તમે. અત્યારે ક્યાંક નહીં પડશો, અને એક તો એ ફ્લેટમાં રહેશે, 3જા માળે, દાદર ચડીને જવાના. કાલે હજી ડોક્ટરે કીધું તમને આરામ કરવાનો, પગ દુખે છે, 2 દિવસથી તો આપણે દવાખાને જઈએ છીએ, અને અત્યારે તમારે આરતી દીદીને ઘરે જવું છે. પણ મારે એની ખબર કાઢવા જવું છે. પણ એમની ખબર ફોનમાં કાઢી લેવાય મમ્મી. અત્યારે નહીં તમે ક્યાંક પડશો ને તો ઉપાધિ થાહે આપણે. અરે તને ના ખબર પડે, જવું પડે દીકરીને ઘરે, નકર છે ને બધા એને સંભળાવે પછી. અરે એના સાસુ સસરા બહુ સારા છે, કાંઈ સંભળાવે એવા નથી. જો તમે 2 દિવસ આરામ કરો, પરમ દિવસે હું મૂકી જઈશ તમને. અત્યારે ન જ જાવું તમારે. હો, હા છે ને મને જવાની ના જ પાડશે. ગમે ત્યારે કહું ત્યારે મીતને જ ફોન કરવો. હાથ તો જો. હલો, હા મીત, આ જો મારા આરતી દીદીને ઘરે જવું અત્યારે. હા તો પેલી ના પાડે છે કે મારે જવાનું જ નહીં. પછી તો ચોખ્ખી ના પાડતી હતી કે સાનામાના ઘરમાં બેહરો, ક્યાંય નથી જવાનું. એમને હું જવું એટલે તમને શું એમ વાંધો આવે? મારે એમના ઘરે નહીં જવાનું? કોને કીધું છોકરીઓને ઘરે રહેવા ના જવાય? મારે તો જવું જ છે. હા, નહીં મૂકવા આવત રિક્ષામાં જતી રહીશ. હા, હું તો જવાની જ છું. ક્યારે આવીશ? હા હા હા, તમારે તો સારું ને, રિક્ષામાં જવું તો પડું મરી જવું શાંતિ ને તમારે તો રાખવા માટે. આ તારી બાયડીને તો છે ને ક્યાંય જવા જ નહીં દેવા હતા, બસ ઘરમાં ઢેડા કરાય રાખો તો હારા. હા ચલો, હા હું મૂકું છું, હું તો જવાની જ છું. અને મમ્મી, મેં તમને ક્યારે એવું કીધું, અને મેં ક્યારે તમને ખીજાઈને કીધું? તમે આટલું બધું જુઠ્ઠું કેમ મીતને કહો છો? હું તમને મૂકી જાઉં અત્યારે ને અત્યારે, ભલે પગ દુખતા. હાલો. હા હાલ, હું થેલો ભરી લઉં. હો, થેલો ભરીને આવું. હે ભગવાન,
અમારા સાસુ તો એક્ટિંગમાં છે ને ઓલી લલિતા પવારને પાસા પાડે એવા છે. કેટલી એક્ટિંગ કરે કેટલી એમ. છોકરાને તરત ફોન રોઈને કરશે એટલે છોકરાને તો એવું જ લાગે વહુ અહીંયા ખીજાતી હશે, ભલે ને વહુએ કાંઈ ન કીધું હોય. કિસુ, હા મમ્મી. મેં છે ને નક્કી કર્યું છે, હવે હું તને છે ને કોઈ વાતની રોકટોક નહીં કરું, કોઈ કામમાં કચકચ નહીં કરું. સાચું? સાચું, બસ મેં હમ ખાધા છે. હે? વાહ, મારે તો શાંતિ. આ ડોસીની કચકચ તો ગઈ, પણ તમે હમ કોને ખાધા? લે, એ પૂછવાની વાત છે? જે હવથી વાલું હોય એના હમ ખાધા, અને મને તો તારાથી વધારે કોઈ વાલું જ નહીં, એટલે તારા હમ ખાધા છે. ભગવાન, આ ડોસી મારે તો કરી નાખ્યું. હવે તો મારે બધું કામ કરવું પડશે, નકર આને છે ને બોયલા વગર હાલશે ને, અને ઈ બોલશે તો હમ તૂટી જાય તો હું તો ઉપર થાય. એક ભગવાન, કૃષ્ણ લાગી જા કામ ઉપર. જોયું ને, આ કેવી હવે મારે કઈ કચકચ નહીં કરવી પડે કામની. હમના બીકમાં છે ને બધું કરી લેશે ને મારે તો હવે શાંતિ, લપ તો નહીં કરવાની. કિસ્સો, એ હા મમ્મી. ખાવાનું થઈ ગયું, ખાવાનું આપી દે. કેટલા વાગ્યા? અરે હા, ખાવાનું થઈ ગયું છે, મારા હાથ નથી આવ્યા, હમણાં આપું તમને. અને મમ્મી બહુ ભૂખ લાગી હોય તો તમે જાતે પીરસી લો, હું અત્યારે વાસણ ધોઉં છું. ના ના કિસ્સુ, તું કામ પતાય લે, પછી આપણે બેસીશું. હલો આરતી, હા તું ગઈ પછી મને તો ટાઈમે ખાવાય મળતું નહીં. બોલ, મેં કીધું મને ખાવાના ભૂખ લાગી છે તો કે છે બહુ ભૂખ લાગી ને તો ડોસી જાતે લઈને ખાઈ લો. કે આવા તો જવાબ દે છે. બોલ, આવું કરે છે, શું કરું? તું ગઈ પછી તો મને કોઈ પૂછતુંય નથી. સારું, ચાલ મૂકું. હલો, હા મોટા બેન, શું વાત કરું? મારી વહુ તો એક નંબરની છે ને, કામચોર છે. હા, મેં આજે ખાવાનું માંગ્યું તો મને કહે છે ડોસી જાતે જ બનાવી લે ને જાતે ખાઈ લે, કે હું નહીં આપું. કે બોલ, આવા તો જવાબ દે છે. હા હા, સારું, ચાલ મૂકું છું. હા કલ્પના, તને શું વાત કરું, મારી વહુ તો છે ને મને ખાવાય દેતી નહીં શાંતિથી. હા, આજે તો હદ થઈ ગઈ. મેં એને કીધું મને ખાવાનું આ ભૂખ લાગી તો કે ડોસી જાતે બનાવીને ખાઈ લો, મને કહેવાનું નહીં. કે એવું કરીને મને છે ને ધક્કો માર્યો. બોલ. હા હા, સારું, ચાલ મૂકું છું. હા અલી હા હેતલી, તને તો શું વાત કરું, મારું તો કેટલું દુઃખ છે. મારી વહુ તો છે ને મને ખાવાય આપતી નહીં. આજ તો મને કહે છે ડોસકી તાર ખાવું હોય તો ખા, ને કે ભૂખી રહેજે, અને બનાવવું હોય તો બનાવીને ખાઈ લે, નકર કંઈ નહીં. કે બોલ, આવા જવાબ દીધા, હું શું કરું? સાચી વાત છે, હું તો હા ભૂખી મરી જવાની છું એવું લાગે છે મને તો. સાચી વાત છે. હારું, હાલ મૂકું છું. લો મમ્મી ખાવાનું. અરે લાઈ બેટા. હા હા, કઈ નહીં, શાંતિથી લાવી હોત તો મારે ક્યાં ઉતાવળ હતી. સારું, જમી લો. હા મમ્મી, આરતીનો મમ્મી. મજા. હો, કેમ અરે, છો? હા બસ મજામાં. એટલી ખુશ છું આજે તો હું, બોલો એટલી ખુશ છું ને, તમને ખુશીના સમાચાર આપવા આવી. લે, શું વાત છે? અને અત્યારે એકદમ તું આઈ, ફોન નહીં, કઈ નહીં. અને અરે મારાથી રહેવાનું જ નહીં, આમ મને એમ થયું હું હરખમાં તમને મળી આવું. અરે આરતી, પણ વાત શું છે? અરે મમ્મી, મારા સાસુ સસરા અલગ રહેવા જાય છે. હવે મને શાંતિ, હવે છોકરાઓને શાંતિ, એમની કચકચથી, ડોસીના કચકચથી શાંતિ થશે, અને હુંય શાંતિથી ઉઠીશ રોજ. બાપા સવારમાં ઉઠવાની રોજ લપ ને રોજ કેટલી માથાકૂટ કરતા હતા, માંડ કાઢ્યા છે મેં. અને એ જાય છે ને તો શાંતિ લાગશે મને. ક્યાં જાય છે? અલગ. અને તું એવું કહે છે કે તારે શાંતિ થઈ હવે? હાસ તો. અરે ગાંડા જેવી, અત્યાર સુધી તો તું શાંતિથી રહેતી હતી, હવે જ તારે ઉપાધિ આવી. હવે શું ઉપાધિ મમ્મી, હવે શાંતિ આવી. અત્યાર સુધી તું આજે છોકરાઓને મૂકીને આવતી રહી છે, કઈ ચિંતા તારે ગમે ત્યારે ગમે ત્યાં બહાર જતી રહેતી હતી. તારા સાસુ છોકરાઓને ખવડાવી દે, ખાવાનું બનાવી દે, તારા સસરા શાક લઈ આવી દે, સવારે પાણી બાણી બધું ભરી દે, છોકરાઓને સ્કૂલે મૂકી આવતા હતા. હવે તો તારે એકલાને બધું કામ કરવું પડશે. અને તને શરમ આવી જોઈએ કે આ ઉંમરે તારે સેવા કરવાની હોય તારા સસરાની અને સાસુની, અને તે બહાર કાઢ્યા. મને શરમ આવે છે તને મારી છોકરી કહેતા. અને એકનો એક દીકરો છે, એ ક્યાં જાય બિચારા? બીજો દીકરો હોય તો એના ઘરે જાય, અને આ એકનો એક દીકરો છે અને તું આવી રીતે બહાર કાઢે છે. તને શરમ આવી જોઈએ. તારા ભાભી મારી જોડે આવું કરે તો તને કેવું લાગે? તમારી વાત સાચી છે મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, અને મારે એવું ના કરવું જોઈએ એમને. મને ખાલી એટલું વિચાર આવ્યો ને કે તમને ભાભી આવું કરે તો મને કેવું થાય, ત્યારે મને એવું થયું કે ના મમ્મી, મારી ભૂલ છે, મારે એવું ના કરવું જોઈએ એમની સાથે. પણ હવે હું શું કરું મમ્મી?
હજુ મોડું નથી થયું. તું તારા સાસુ સસરાના પગમાં પડી જા અને માફી માંગી લે. ભૂલ તો બધાથી થાય અને માવતર તો હંમેશા માફ કરે છોકરાઓને. એટલે તું જા અને એમની માફી માંગી લે, તને જરૂરથી માફ કરી દેશે. અને હંમેશા એમની સેવા કરજે. ક્યારેય એમને જુદા કાઢવાની તો વાત જ ના કરતી. અને જો એમને જુદા કાઢવાની વાત કરી તો મારા ઘરે પગ ના મૂકતી તું. ના મમ્મી, એવું ના બોલતું, હું એવું નહીં કરું. પણ એ મને માફ તો કરી દેશે ને? હા, જરૂરથી કરી દેશે. મા બાપ તો હંમેશા દીકરાઓને માફ કરી દે. સારું મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, હું જાઉં છું. હા, જા બેટા. દરેક યુવા વર્ગને એવું લાગે છે કે ભેગા રહેવાથી અમારી સ્વતંત્રતા હણાઈ જાય છે, પણ હકીકતમાં તો એવું છે કે ભેગા રહેવાથી આપણા દુઃખ અને આપણા કામ વહેંચાઈ જાય છે.